टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ તરફ અમરેલીના રાજુલાના ધાતરવડી ડેમ 2ના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે। ધાતરવડી નદીમાં પાણી છોડાતા નજીકના ગામો એલર્ટ કરવામાં આવ્યા છે। જાફરાબાદના પીપાવાવ કોટ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદ થતાં ડેમમાં પાણીની આવક વધી રહી છે। અહીંયા ખાખભાઈ, વડ, છતડિયા અને હિંડોરણા તથા રામપરામાં એલર્ટ આપવામાં આવ્યું છે। લોટપુર, કોવાયા અને ઉછેયા સહિતના ગામોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। જિલ્લામાં રાજુલા જાફરાબાદ પંથકમાં મેઘો મહેરબાન થયો હોય તે રીતે મોડી રાતથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આપણે દ્રશ્યો બતાવીશ। રાજુલા ધાતરવડી ડેમ 2 છે તેમના એક સાથે 10 દરવાજા ખોલવાની ફરજ પડી છે। જે પ્રકારે સતત અવિરતપણે વરસાદ પડી રહ્યો છે જેના કારણે 10 દરવાજા ધાતરવડી ડેમ 2ના ખોલવામાં આવ્યા છે। જેના કારણે આસપાસનો જે નદી કાંઠાનો વિસ્તાર છે, ખાસ કરી હિંડોરણા હોય, આસપાસના વડ હોય, ખાકબાઈ હોય, તમામ જે 5 થી 8 જેટલા જે ગામડાઓ છે તેમને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। જે પ્રકારે પાણીની આવક છે તે સતત ચાલી રહી છે જેના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। કોસ્ટલ બેલ્ટ વિસ્તાર જાફરાબાદ હોય, પીપાવાવ પોર્ટ હોય, રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે સ્થાનિક જે ખાસ કરી નદી કાંઠાના ગામડાઓ છે તેમની આવતા સમયમાં મુશ્કેલી પણ વધી શકે છે। જોકે આ વિસ્તારમાં જિલ્લા કલેક્ટર પણ પહોંચી ચૂક્યા છે, કેમ કે જે રીતે ગ્રામીણ વિસ્તારમાં સતત સમીક્ષા થાય તે માટે જિલ્લા કલેક્ટર પણ આ વિસ્તારમાં ફરી રહ્યા છે। જયદેવ કાઠી, TV9 રાજુલા।